ઓલી બાજુ છે ને મસ્ત વોકિંગ માટે પણ એરિયો બનાવ્યો છે ભાઈ. અને સાહેબ આવી ગયા છે. હું હાલે બાકી મોજ ને મોજે દોર્યો સામે આવે એ બેવડો નથી ને ક્યાંક. તો ભાઈ આપણે થઈ ગયા છે રેડી મસ્ત. આપણે બાઈક જો મસ્ત ક્લીન કરી હો ભાઈ. આમ જો ચમકે ને બાકી હે બાકી જો ચમકે ને તો પછી કંઈ ઘટે જ નહીં ભાઈ. મસ્ત સવારે ટાઈમ કાઢી અને મસ્ત છે ને ક્લીન કરી નાખી જો. હાલો હવે નીકળીએ આપણે ટ્રીપ ઉપર. લાગી ભૂખ તો આપણે નખાવીએ છીએ પાવર પેટ્રોલ નખાવીએ છીએ. બોલો તો કેટલાનું નાખવું? જુનાગઢ થાય લગભગ 300 કિલોમીટર આવડ જાવડ. 200 રૂપિયાનું ત્યાં 500 નાખીએ કા હાલ ભાઈ હાલ 500 પર કરજો ને. હું આ પાવરના લીટરના શું છે? 500 નાખીએ છીએ 4.90. હાલશે હાલશે ભાઈ લોગ. આપણે છે ને અહીંયા સ્ટોપ રાખ્યો છે બરાબર. ગાડી જો આપણે અહીંયા છે અને આ છે આપણું વંથલી અને આ હોટલ છે એક ત્યાં સ્ટોપ રાખ્યો છે. હા હવે ચા બા પીએ બરાબર. ચા બા પીએ અહીંથી નીકળશું ફ્રી થઈને અને 10-15 મિનિટ છે ને આરામ કરવા દઈએ. ગાડીને ગરમ થઈ ગઈ છે જો અવાજ આવે ને એટલે ગરમ જ હોય. હાલો તો હાલો ભાઈ ચાની ચુસ્કી. ભાઈ લોગ આપણે પહોંચી ગયા છે જુનાગઢ. એટલે કે જુનાગઢની આ બહારનો ગેટ છે. આ સાસણ રોડ છે ને સાસણ જવાનો રસ્તો ત્યાં છે આપણે. કેમ કે ત્યાં આપણો રૂમ છે ભાઈ. ગાડી સારું ગાડી ધૂળવાળી થઈ નથી વાંધો નથી. હાલો જાય અંદર ફ્રેશ બ્રેશ થઈ પછી થોડોક નાસ્તો કરવો જાશું. ચાલો. A few moments later. સો કેમ છો પબ્લિક? ભાઈ આપણે આવી ગયા છે ફાઇનલી ફ્રેશ થઈને બહાર. અને અત્યારે હે ને ભાઈ મને ભૂખ લાગી એટલે મારે થોડુંક નાસ્તો કરવા જવું છે. તો સવારના હું છે ને 11:30 મેં થોડુંક જમ્યું હતું બરાબર. 11:30 તમે સમજી શકો છો. હું 2-2:30 વાગે અમે જમતા હોય તો વહેલું જમી લીધું. તો અત્યારે 5:30 થયા તો ભૂખ તો લાગે ને. તો મેં કીધું ચાલો આપણે નાસ્તો કરી આવીએ પછી રાતના જમવાનું તો કંઈક વિચારશું આપણે. પણ જુનાગઢ સિટીમાં ગમે મળી જાય ભાઈ નાસ્તા માટે. તો હું આવ્યો છું એકલો. મારો ભાઈ સાથે આવવાનો હતો પણ એને થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો કે હું કાલ સવારે આવી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો હું એકલો જાઉં. અને જે મારો મોટો ભાઈ હતો ને એ પણ આવવાનો હતો. 2 બાઇક્સ હતી અમારી. તેમાં જોઈને એક્સ્ટ્રીમ 125 આવી 2 બાઇક્સ હતી. અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા બરાબર. અને ભાઈ મારે છે ને આ બૂટ જ પહેરવા પડશે. જો આ બૂટની હાવ દેવાઈ જા ભાઈ. કેમ કે ઓલા બૂટ પૂરું થઈ ગયું એનું. કેમ કે એનું દિલ્હીથી મેં લીધા હતા ભાઈ. બૂટ મસ્ત હતા. હાલે હવે ભાઈ આ થોડુંક 4 દિવસ ચલાવી લઉં. બાકી હાલો આપણી ગાડી તો અહીંયા જ છે. હા હાલો ભાઈ નીકળ્યો બોલે તો. હાલો નાસ્તો કરી આવે. હજી જે મારો ફ્રેન્ડ છે અહીંયા છે 2 જણા રહી છે. એ હજી આવ્યો નથી. આઈ થિંક જોબમાં હશે. તો કાંઈ નહીં આવશે એટલે મારો બેગ જો એટલે ખબર જ પડી જાય કે ભાઈ મયુર આવી ગયો. One eternity later. ઓકે ભાઈ થાકી ગયા. જુનાગઢમાં ગાડીનો હાલ છે ને અત્યારે તમે ગાડીનો હાલ જોઈ લો અને પછી જ્યારે આપણે એક્ઝામ પૂરી થાય ને 4 દિવસ પછી આ બાઇકનો હાલ તમે જોઈજો. તમને એમ થાય કે ક્યાં 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 આ બધી હાઈકી આ બાઇકને. જો અત્યારે નીચેથી જો નીચેથી એકદમ ક્લીન છે ને ભાઈ. ક્લીન કરી છે એટલે તો માટે ક્લીન છે. એમને થોડી કંઈ થઈ જાય. જો હાલો ભાઈ હજી લગભગ મને લાગે છે કે હજી આપણો મિત્ર આવ્યો નથી. થોડુંક વાંચી લઈએ આ બાકી વાંચશું નહીં ને તો કાલ પછી આમ ખંજવારવું પડશે. એના કરતાં હે ને અત્યારે થોડુંક વાંચી લેવું ને તો કાલે ટેન્શન ન રહ્યું અને વહેલા હોઈ જાય ને એટલા માટે. ચાલો. અને સામે તમને ખબર છે હું છે મિત્રો આ ગાડીમાં ટીન 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 અવાજ ગરમ થઈ જાય ને એટલે જો આવો અવાજ આવે જો છે.
સામે હું તમને લઈ જાય બરાબર, અત્યારે નહીં, વોકિંગમાં આપણે જાઉં. સામે મસ્ત લોકેશન છે, કેમ કે ગિરનાર છે ને, આ જુનાગઢ છે ને આમ રહી ગયું, આ સાસણગીરનો રસ્તો છે આખો જે આ જાય છે ને અત્યારે એટલે આની ઓલી પર આખું જંગલ છે. એટલે હે ને અહીંયા 9 થી 10, અહીંયા 9 કે 10 વાગે હે ને આમ રખડાય નહીં, અહીં ડેલી નહીં ખોલવાની, અહીંયા હાવદું રખડતા હોય અહીંયા. એટલે એ થોડીક સેફટી રાખવાની છે આપણે. બાકી હાલો ભાઈ અત્યારે વાંચીએ થોડુંક બરાબર, પછી હું તમને મળું. ચાલો. હા તો ભાઈ જો અત્યારે હું ગળા વગે છું હાવ, એટલે વોકિંગ ઉપર જવાનું મન થાય અત્યારે. જાવું ઓલી બાજુ થોડુંક, કેમ કે આમે કંટાળો આવે છે. અહીંથી જવું કે બધા અહીંથી જાય, હાલે ને ફરીને જાય. અહીંયા હાવજો રખડતા હોય ભાઈ. ગાડીને મેં લોક નથી માર્યો, પણ અહીંયા કોઈ આવે જ નહીં. આ ઘર, આ રૂમ જે આ ઘર છે ને જ્યાં હું રહું છું અત્યારે, એ કેનું છે એ તમને ખબર છે? પોલીસવાળાનું છે, એ મોટો પોલીસવાળા ભાડે રાખેલ છે ભાઈ રૂમ. તો ભાઈ આ કંઈક મેઇન હાઈવે છે અને વાં છે ને સ્કૂલ છે, અને આ છેલ્લું મકાન છે ભાઈ. આ છેલ્લું જે હું અત્યારે રૂમમાં રહું છું ને, છેલ્લું મકાન છે જુનાગઢનું. હવે અહીંથી એક પણ મકાન નથી, જો આખું જંગલ જ છે. તો ભાઈ રસ્તો ટપવામાં ધ્યાન રાખવાનું, લગી જાય. જો આ બાકી જાઉં છે ને, વાહ આખું જંગલ. હો જો કેવું જંગલ લાગે ને, આખી મજા આવે. હા ભાઈ અહીંથી જો ગિરનારનો ડુંગર છે મસ્ત. ઓલી વખતે હું આવ્યો હતો ને ત્યારે હાવજુ જોયા હતા હો ભાઈ. હા મસ્ત છે. બાકી અંદરનું જંગલ તો જો, આપણે તો વોકિંગ કરવા આવ્યા છે. અહીં જો આ જંગલી જાનવરોના પંજા હોય જો છે, તો એ તો રહેવાનું જ છે ભાઈ. હવે હું થોડોક માં સુધી હાલીને જાય. એ ઓલો સામે આવે એ બેવડો નથી ને ક્યાંક, કેમ કે મને તો એવા જ ભૂટ કહે એટલા માટે. આ થોડું સારું છે કે ભાઈ અહીંયા રેકડીવાળા છે, ફ્રૂટ્સ અને આ બધું છે ને વેચે છે. જો અહીંયા એમાં જુનાગઢનો ગેટ છે મસ્ત. હાલો ભાઈ વોકિંગ કરીને આવતા રહ્યા છે. અહીંયા મસ્ત નાનું એવું ગાર્ડન છે આપણું, અહીંયા આપણી બાઇક છે ને આ મસ્ત આપણું રહેવાનું રૂમ છે. 2000 years later. તો ચાલો ભાઈ, તમે વિચારતા હશો કે અત્યારે ક્યાં નીકળો રાતે. હવે બહાર જોઈને નીકળવું પડશે, કેમ કે આમાં ભાઈ જબરું છે. જોઈ લો પેલા કે નથી ને કાંઈ છે તો નહીં કાંઈ. તો ભાઈ અત્યારે થયું છે જમવાનો ટાઈમ. મેં વિચાર્યું કે હાલો ને વહેલો જમી આવું, વહેલો જમીને ફ્રી થઈ જાય ને ભાઈ તો થોડુંક વાંચીને પછી છે ને આપણે વહેલા સૂઈ જઈશું. તો એટલા માટે અત્યારે થયા છે 8 વાગ્યા છે, 8માં 15-14 મિનિટની વાર છે. તો હવે નીકળીએ આપણે જુનાગઢ સિટીમાં જઈએ, હોટલ ગોતીએ. અને ભાઈ પંજાબી યાર નથી ખાવું, મારે સાદું આજે ખાવું છે. ગુજરાતી થાળી જો મળી જાય હોટલમાં, પટેલ હોટલમાં ચેકિટ કરીએ, જો ત્યાં મળી જાય તો એટલે આઈ થિંક મળી જશે, પણ અત્યારે ખબર નહીં. આમાં કાંઈ દેખાતું નથી આમ જો તું. અત્યારે મારી લાઇટ ચાલુ છે, બાકી હું બંધ કરું ને તો જે કંઈક આવું છે જો હે ને. બાકી ભાઈ હાલો ભાઈ, તો આપણે નીકળીએ આપણી ગાડી લઈને મસ્ત જુનાગઢની અંદર જઈએ અને ગોતીએ જે સારું મળતું હશે ત્યાં જમી કરીને આવતા રહેવું બરાબર. ત્યાં સુધીમાં તો લગભગ આપણો મિત્ર આવી જ જશે. ભાઈ લોક જુનાગઢ ગેટમાં એન્ટર થાવ છું અત્યારે. ચાલો ભાઈ, આઈ લવ જુનાગઢ. હા ભાઈ જુનાગઢ છે તો સિટી એવું. અત્યારે આવ્યો છું પટેલ રેસ્ટોરન્ટ, અને ઠાકર છે સાઈડમાં, બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે. હવે અહીંયા કંઈ જામતું નથી ભાઈ, અહીંયા જોઈએ ક્યાંક બીજી જગ્યાએ ટ્રાય કરીએ. જમે કરી લીધું છે, હવે નીકળીએ. બોલે તો જુનાગઢનો માહોલ કંઈક આવો છે. વાં એકવાર જવું હે ક્લિક હોટેલ્સમાં. ઓહ
મસ્ત હો બાકી મસ્ત રિનોવેશન થયું હે નરસિંહ મહેતા તળાવનું અને અત્યારે મને એવું લાગે છે કે ભાઈ હજી ઘણું બધું થાય મસ્ત રોડ પણ એવો મસ્ત બનાવી નાખ્યો છે ડબલ પટ્ટી અને ઓલી બાજુ છે ને મસ્ત વોકિંગ માટે પણ એરિયો બનાવ્યો છે ભાઈ અને લાઇટિંગ તો જો તમે ખુદ દેખાય જ છે તમને તો ઘણા દિવસો પછી આપણે આવ્યા છે ને તો થોડુંક નવું લાગે છે પણ આ રેડી થઈ જાય ને તો મસ્ત લાગશે ખરેખર હવે અત્યારે થયા છે 8:58 અને મેં જમી લીધું છે ભાઈ અને હવે અત્યારે બધી વાતો છે ને આપણે પહેલાં તો છે ને આપણે રૂમે પહોંચીને કરશું ભાઈ લોક આપણે આવી ગયા છે આપણા રૂમે બરાબર આને લોક દઈ દઈએ પેલા પછી ગાડીને છે ને અંદર ચડાવી દેવું કેમ કે ઠાર આવશે ને તો આખી ગાડી ઠાર થઈ જાય ભાઈ નથી ને કાંઈ હોય તો વળી આપણે શું ફેર પડે પણ આપણે તો હાવત દીપડા છે કૂતરાની જેમ છે આપણો મિત્ર આવ્યો કે નથી આવ્યો ભાઈ બંધ આવ્યો તો લાગે હા આવ્યો છે One eternity later. તો ભાઈ અત્યારે અમે નીકળ્યા હે અત્યારે 11 થયા હે અને 11 વાગે અમે જઈએ છીએ ભાઈ ચા પીવા ચા કે કોફી જે પણ મળે હાલશે અત્યારે મારે જાગવું હે ભાઈ મારે થોડુંક વાંચવાનું હે તો જાગવા માટે હે ને ચા પીવી જ પડશે એટલે મને તો એમ કે હાવ જ છે ગાય લાગે દેશી હાવ જ હા ભાઈ આમાં આવા માહોલમાં રહેવું એટલે ગજબ ગમે એ હોય ને કોકને ગમે એ હોય ફાટીને હાથમાં આવી જાય નક્કી ન કહેવાય એમાં આપણા મિત્ર મેવાડા સાહેબ જો અમારા મિત્ર મેવાડા સાહેબ આવી ગયા છે હું હાલે બાકી મોજ ને મોજે દરિયો જંગલની વચ્ચે મજા હા હવે જાય આપણે ચા પીવા કેમ કે જાગવું છે ગપ્પા તો મારવાના જ છે હાલો ભાઈ જાય તમને મળીએ પછી તો ભાઈ જુનાગઢનો ગેટ ના જુનાગઢ હાલો ભાઈ આવી ગયા છે આપણે ચાની ચુસ્કી લેવા ઠાકર ચાની ચુસ્કી લેતા હુआ હાલો તો હું છે ને તમને પછી મળું આજના માટે બસ એટલું મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય હા હાઈસન બેસ્ટ ઓફ લક તો કહી દઉં યાર મને કાલે એક્ઝામ છે અને હમણાં હજી વાંચવાનું છે થોડું એવી દુઓ કરજો કે કાલનું પેપર છે ને મસ્ત જાય અને ટાકલા જવું છે હાલો પછી મળીએ